રાજ્યમાં વરસાદનું જોર તો ઘટ્યું, પરંતુ આવતીકાલથી 3 સપ્ટેમ્બરથી ફરી ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. દક્ષિણ ગુજરાત ઉપર નજર કરીએ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં પણ હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં આવતીકાલથી 3 સપ્ટેમ્બરથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 4 થી 5 સપ્ટેમ્બરે વરસાદનું જોર વધવાની સંભાવના. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી સહિતના ભાગોમાં આગામી 7 દિવસ સુધી હળવો વરસાદ પડે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપી છે. આજે દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ પડે તેવી પૂરી સંભાવના છે, અને જેને લઈને બંગાળની ખાડીમાં આગામી 24 કલાકમાં લો પ્રેશર સક્રિય થશે, જેના કારણે વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બનશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય થવાથી સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની શક્યતા છે. 2 सितंबर नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए येलो वार्निंग के साथ हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में वार्निंग दिया गया है. फिशरमैन वार्निंग आज के लिए दिया गया है. दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है इसके लिए 40 से 50 किलोमीटर गस्टिंग टू 60 किलोमीटर प्रति घंटा में रहेगा. स्क्वाली वेदर के साथ ये वार्निंग है.